નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો તમારે વધુમાં વધુ શેર કરવાનો છે, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચે। તમારે જે થાય તે કરી લ્યો, કામ તો થશે જ। ખેતર ભલે ને તમારા બાપુજીનું હોય, પણ કામ તો થશે થશે ને થશે જ। શા માટે આવી રીતે ખેડૂતોને દબાવવામાં આવે છે? હું પૂછવા માંગુ છું, શા માટે ખેડૂતોને આવી રીતે દબાવવામાં આવે છે? ત્રણ વખત એ ખેતરનો માલિક ના પાડે છે કે મારા ખેતરની અંદર તમારે પગ મૂકવાનો નથી, તમારે આ કામ કરવાનું નથી। એમ છતાંય સરકારી અધિકારીઓ જાણે એના બાપુજીની પેઢી હોય એવી રીતે ખેતરની અંદર ઘૂસી અને જબરજસ્તી આ કામો કરે છે। સૌથી પહેલા તો દોસ્તો હું તમને એ વિડીયો બતાવવાનો છું, પણ વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચે અને આ તાનાશાહી હિટલરશાહીનો જવાબ તમે આવનારી ચૂંટણીમાં ચોક્કસથી આપજો। જોવો તમે આ વિડીયો એક વખત। બળજબરીપૂર્વક ટ્રેક્ટર સાથે કામ કરવામાં આવી રહ્યું છે। એકવાર, બે વાર, ત્રણ વાર ના પાડવા છતાં કામ કરી રહ્યા છે અમારા ખેતરમાં। મામલતદાર સાહેબને શ્રી અરજી કરી હતી કે સાહેબ અમારા ખેતરમાં હોળ એકના હુકમ સિવાય તમારે કામ કરવું નહીં। તમારો હુકમ ક્યાં છે? અમને હુકમ બતાવો। તમને પ્રવેશ કરવાનો હુકમ તમને આપ્યો હોય તો અમને બતાવો। તો હુકમ અમને બતાવવાની ના પાડવામાં આવેલ છે કે હુકમ બતાવવામાં આવશે નહીં। અમને સાહેબે ફોન કરીને કીધું કે કાલે તમારે પાવર ગ્રીડ વાળા સાથે જવાનું છે અને ત્યાં જઈ અને તમારે ખેડૂતને દબાણપૂર્વક કામ કરાવવાનું છે। આવું અમને મામલતદાર સાહેબે અમને આવી રીતના કીધેલ છે। અને અત્યારે વાત કરવા ગયા તો એમને એમ કીધું કે કામ બંધ રહેશે નહીં, કામ તો ચાલુ જ રહેશે। તમારે જે કરવું એ કરી લેજો। આવા શબ્દો સાથે અમારી સાથે ગેરવર્તણૂક અમારી સાથે સાહેબે વાત કરી છે અને બળજબરીપૂર્વક કામ કરવામાં આવેલું છે। અને નિખિલ સર પાવર ગ્રીડ વાળા એમ કહી રહ્યા છે અમને કે આ કામ તો ચાલુ જ રહેશે, બંધ નહીં થાય। તમારે જ્યાંથી જે કરવું હોય એ કરી લેજો। અને પોલીસ સાથે લાવી અને અમારી ધરપકડ કરી અને કામ કરવામાં આવી રહ્યું છે। આ વિડીયો જોયા પછી હું એટલું ચોક્કસથી કહીશ કે જે કોઈ અધિકારી છે એને મારે એટલું પૂછવું છે કે આ ખેતર તમારા બાપુજીની પેઢી છે કે પછી તમે સરકારના ગુલામ છો? તમે સરકારના ગુલામ છો એટલે તમે જબરજસ્તી કોઈના ખેતરની અંદર ઘૂસી અને આ કામ કરો છો। તમારી અંદર એ તાકાત નથી કે ભૂમાફિયાઓને તમે પકડી શકો, ખનીજ માફિયા ઉપર તમે એક્શન લઈ શકો, વીજ ચોરી કરતા હોય એના ઉપર તમે કાયદેસરની કાર્યવાહી કરી શકો। આવી તમારી અંદર તાકાત નથી એટલે માસૂમ, બેબસ, લાચાર ખેડૂતોને તમે પરેશાન કરો છો। હું ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે ક્યાં સુધી તમે આવી તાનાશાહી કરશો ખેડૂતો સાથે? ખેડૂત ખબર છે બિચારો ભોળો છે, કઈ બોલવાનો નથી, કઈ એટલી બધી સમજણ પડતી નથી, જઈને એ ક્યાં જવાનો છે। એટલે ખેડૂતો સાથે તમે દર વખતે જબરજસ્તી કરો। ખેતરમાં પાક પાક્યો હોય, માર્કેટમાં પહોંચે તો પણ તમે ખેડૂતો સાથે ગપલા કરો। ત્યાં તમારા બેઠેલા મળતિયાઓ, તમારા દલાલો ખેડૂતોને નીચવી નાખે છે, છતાંય તમારા પેટનું પાણી નથી હલતું। એટલે હું ગુજરાતના દરેક ખેડૂતને કહેવા માંગુ છું, સૌરાષ્ટ્રના દરેક ખેડૂતને કહેવા માંગુ છું કે આવનારી ચૂંટણીમાં સાવધાન થઈ જજો। આવનારી ચૂંટણીમાં જો તમે ભૂલથી પણ કમળનું બટન દબાવ્યું તો આજે આ તમારા ખેતરોની અંદર ઘૂસી અને જબરજસ્તી જે કામ કરી રહ્યા છે, કાલ સવારે તમારા ખેતર પણ કદાચ નહીં રહે। કારણ કે તાનાશાહી છે, હિટલરશાહી છે। મજબૂર, લાચાર, બેબસ ખેડૂતોને આ લોકો પરેશાન કરવામાં કઈ કસર છોડતા નથી। જે રીતે આ વિડીયો સામે આવ્યો છે એ વિડીયો જોઈને આપણને એમ થાય કે જાણે જ્યાં તે અધિકારીઓ આવ્યા છે એમના બાપુજીની પેઢી હોય। ખેતરનો માલિક ના પાડે છે એમ છતાં પણ તમે એમ કહો છો કે અમને ઉપરથી ઓર્ડર છે, સરકારનો ઓર્ડર છે, તમારાથી જે થાય એ કરી લો। એટલે તમે તમારી જાતને સમજો છો શું? તમે આટલા બધા હિટલર થઈ ગયા છો, ખેડૂતોને દબાવો છો। પણ આનો જવાબ તમને આવનારી ચૂંટણીઓમાં મળશે। હું દરેક ખેડૂતોને ફરી એક વખત વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી પાસે એવી તાકાત નથી કે
બુટલેગરોને પકડી શકે, ખનીજ માફિયાઓને પકડી શકે, વીજ ચોરી કરતાઓને પકડી શકે, મનરેગામાં કરોડો રૂપિયાના કૌભાંડો કરી શકતા હોય એવા લોકોને પકડી શકે, એવી ભારતીય જનતા પાર્ટીમાં કે એમના અધિકારીઓમાં તાકાત નથી. એટલે દર વખતે ખેડૂતોને હેરાન કરવાના, પરેશાન કરવાના. આ તમારા બાપનું ખેતર નથી. હું જે કોઈ અધિકારીઓ ત્યાં આવ્યા છે જબરજસ્તી ખેડૂતોને હેરાન કરવા માટે, એને કહેવા માંગુ છું કે સુધરી જજો. સત્તા પલટ થતા વાર નહીં લાગે. જે દિવસે સત્તા પલટ થશે ને તે દિવસે એકે એક લોકોનો હિસાબ કરવામાં આવશે. જે રીતે તમે ખેડૂતોને અત્યારે હેરાન કરી રહ્યા છો, જબરજસ્તી તમે સરકારી કામો કરો છો, કોના ઈશારે આ બધું થાય છે? 2014ની અંદર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે એવું કીધું હતું કે સૌથી પહેલું કામ હું કરીશ ખેડૂતોના દેવા માફ કરવાનું. અહીંયા તમે ઉલટાના ખેડૂતોને દેવામાં ડૂબાડી દીધા. ખેડૂતો આત્મહત્યા કરે છે. ખેડૂતોને પાકના પૂરા ભાવ નથી મળતા. માત્ર ને માત્ર ખેડૂતોને ગુમરાહ કરીને તમે સત્તામાં બેઠી ગયા છો. હવે તમે સત્તામાંથી નીકળવાનું નામ નથી લેતા. જ્યારે તમારી સામે કોઈ સવાલો કરે તો એને ઉઠાવીને તમે જેલમાં નાખી દો છો. પણ આ બધો જ જવાબ તમને આવનારી ચૂંટણીમાં મળશે. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચે કે ખેડૂતોને હેરાન કરનારી આ ખેડૂત વિરોધી સરકારને હવે આવનારી ચૂંટણીમાં આપણે મુંહતોડ જવાબ આપવો જ પડશે. નહીતર આવનારા સમયમાં કદાચ તમારા ખેતરો તમારા નહીં રહે. કારણ કે આ તાનાશાહીઓ છે, હિટલરશાહીઓ છે. વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક ખેડૂત સુધી આ વિડીયો પહોંચાડો અને દરેક ખેડૂતોને જાગૃત કરો. જય જવાન, જય કિસાન.